મિત્રો, શું તમે જાણો છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે કેટલી સંપત્તિ છે અને રાજકારણમાં આવતા પહેલા ભૂપેન્દ્ર પટેલ શું કરતા હતા? કેવી રીતે ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા? નમસ્કાર મિત્રો, વધુ એક નવી પોલિટિકલ સ્ટોરી સાથે અમારી ચેનલના વધુ એક નવા રસપ્રદ વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ભૂપેન્દ્ર પટેલની રાજનૈતિક સફર વિશે વાત કરીશું. વાતની શરૂઆત થાય છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામાથી. વિજય રૂપાણીના અચાનક જ રાજીનામાથી ગુજરાતના રાજકારણમાં હડકંપ મચી ગયો હતો. એક તરફ ગુજરાત સરકારની પૂરેપૂરી કેબિનેટને નવું રૂપ આપવામાં આવ્યું હતું, તો બીજી તરફ ગુજરાતના ખૂણે ખૂણે એક જ ચર્ચા થઈ રહી હતી કે હવે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે. એક ચર્ચાએ ભારે જોર પકડ્યું હતું કે મુખ્યમંત્રી હશે તો પાટીદાર જ, કારણ કે રાજકીય વિશ્લેષકોનું માનવું હતું કે 2017ની વિધાનસભાની ચૂંટણી બાદ પાટીદારોની નારાજગી દૂર કરવા ભારતીય જનતા પાર્ટી મુખ્યમંત્રીની ગાદી કોઈ પાટીદાર નેતાને જ સોંપશે. આ મુખ્યમંત્રીની યાદીમાં બે નામ આગળ આવી રહ્યા હતા અને એ બે નામ હતા પુરુષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા. આ બંને નેતા નરેન્દ્ર મોદીની ખૂબ જ નજીકના વ્યક્તિ ગણાતા હતા. લોકો રાહ જોઈને બેઠા હતા કે ગુજરાતના નવા મુખ્યમંત્રી કોણ બનશે, પુરુષોત્તમ રૂપાલા કે પછી મનસુખ માંડવિયા. પરંતુ ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે જેનું નામ આવ્યું તેના વિશે કોઈએ વિચાર્યું પણ નહીં હોય. આ નામ હતું ભૂપેન્દ્રભાઈ પટેલ. અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી પહેલી જ વાર ધારાસભ્ય બનેલા ભૂપેન્દ્ર પટેલના નામ પર ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકેની મહોર લગાવવામાં આવી. ન્યૂઝ ચેનલો પર ભૂપેન્દ્ર પટેલનું ગુજરાતના નવા મુખ્યમંત્રી તરીકે નામ જાહેર થતા લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભૂપેન્દ્ર પટેલને મૃદુ અને મક્કમ ગણાવે છે. ભૂપેન્દ્ર પટેલના મુખ્યમંત્રી રહેતા જ ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર અને ભૂપેન્દ્રની ડબલ એન્જિન સરકાર સાથે 150+ સીટનો રેકોર્ડ હાસિલ કર્યો. નરેન્દ્ર મોદીની જેમ ભૂપેન્દ્ર પટેલ પણ મંત્રી બન્યા વિના સીધા જ મુખ્યમંત્રી બન્યા છે. 15 જુલાઈ 1962ના રોજ જન્મેલા ભૂપેન્દ્ર પટેલના પિતાનું નામ રજનીકાંત પટેલ છે. મૂળ કડવા પટેલ સમાજમાંથી આવનારા ભૂપેન્દ્ર પટેલે ડિપ્લોમા સિવિલ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવેલી છે. એન્જિનિયરિંગ કર્યા બાદ તેઓ વ્યવસાયે બિલ્ડર બન્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જેમ જ ભૂપેન્દ્ર પટેલે પણ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘથી કરી હતી. 1995માં તેઓ મેમનગર નગરપાલિકાના સદસ્ય બન્યા. 1999 થી 2004 સુધી તેઓ નગરપાલિકા પ્રમુખ રહ્યા. 2008 થી 2010 સુધી તેઓ અમદાવાદ નગરપાલિકાના ઉપાધ્યક્ષ રહ્યા. 2015 થી 2017 સુધી તેમને અમદાવાદ શહેરી વિકાસ બોર્ડના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. 2017માં તેઓ ઘાટલોડિયા સીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને 1,17,000 મતથી જીત્યા. મિત્રો, આપને જણાવી દઈએ કે ઘાટલોડિયા એ જ વિધાનસભા સીટ છે કે જ્યાંથી પૂર્વ મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ચૂંટણી લડતા હતા. ભૂપેન્દ્ર પટેલ એક આધ્યાત્મિક વ્યક્તિ છે અને સાથોસાથ તેમને ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતમાં પણ વધારે રુચિ છે. સામાન્ય રીતે ફોર્મલ કપડામાં જોવા મળતા ભૂપેન્દ્ર પટેલ એકદમ સરળ સ્વભાવના વ્યક્તિ છે. મિત્રો, ભૂપેન્દ્ર પટેલની સંપત્તિની વાત કરીએ તો 2022ની ચૂંટણીમાં તેઓએ 22 લાખ રૂપિયાની સંપત્તિ દર્શાવી હતી. ભૂપેન્દ્ર પટેલના નામ પર કોઈ જમીન નથી. તેમની પત્ની હેતલબેન પટેલના નામે 16,30,000 રૂપિયાની કિંમતની જમીન છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને 99 સીટ મળી હતી, જે આંકડો ભૂપેન્દ્ર પટેલના શાસનમાં 2022ની ચૂંટણીમાં 156 પર પહોંચ્યો અને ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર આટલી સીટ સાથે સરકાર બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. તો મિત્રો, વિડીયો વિશેનો તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઈક તથા શેર કરો. ધન્યવાદ.